કાળી વાદળડી તને વિનવું રે બે ઘડી કનાચી લે રંગ મોરલા. હમણાં વરસાદ પડવાનો છે, એવો વરસાદ પડવાનો છે, એવો પડવાનો છે કે વાત જ ન પૂછો. એ પેલા વરસાદમાં નાઈ લીધો, હવે કઈ નાવાનું બાવાનું છે નહીં ને મારા હાવ વરીને ધોકો લઈને લારે આવશે. હવે તો ખાલી ગીત ગાવાનું છે, કાળી વાદળડી તને વિનવું. ઓ જાડી, અમારી હિપોપોટેમસ આવી ગયા. હવે તમારે શું છે? વરસાદ આવવાનો છે, જાઓ વરસાદમાં પલળી આવો. કેટલાય દીથે નાયા નથી ને, નાઈ આવો જાઓ. જા જા, હવે તું ની નાઈ હોય શેડારી, હું તો રોજ નાઉં છું, હું તો દીમાં 2 વાર નાઉં. મારી YouTube ફેમિલી ને ખબર જ છે, તમે દીમાં 2 વાર નહીં, તમે 2 દી એક વારે મન નાવશો. હાય જે હોય ભૂતડી, હું તને એક વાત કહું. ભૂતડી, હમણાં વરસાદ પડવાનો છે હો. ભજીયા બનાવ, ભજીયા. હજી તો વરસાદ પડ્યો નથી ને કે ભજીયા. આખો દી ખાઉં ખાઉં ને ખાઉં, બીજું કઈ કામ જ નહીં. હજી વરસાદ તો પડવા દે, તઅહીંયા ભજીયા ખાજો. નહીં રહી જાવ તમે ભજીયા ખાતા વગરના. રહી જાવ, કઈ કહેવાય નહીં, તું બનાવી દે તો થાય ને. ભજીયા બનાવી દે ને વરી. ભજીયા બનાવી તે ઠામડા કેટલા થાય તમને ખબર છે? તમે ઠામડા ધોઈ દેતા હો ને તો હું ભજીયા બનાવી નાખું. જેટલી વાર મેં મારું મોઢું નહીં ધોયું હોય ને એનાથી ઘણી વાર તો મેં તારા ઠામડા ધોયા. આ તે ખાવ તો ઠામડા તો ધોવા જ પડે ને, બચારાને ખાવું છે, ઠામડા ધોવા નથી. ઠામડા ધોવા હોય ને તો જ બનશે ને કાંઈ બનશે નહીં. મારી ઘરવાળી તો ગુંડી છે, ગુંડી. ઠામડા ધોતા હોય ને જરીએ પોહાતા નથી, આરહુડી છે, આરહુડી. ઘરના હંધાય ઠામડા હું જ ધોઉં છું. મારી ઘરવાળી તો બેહીન વજન વધારે છે, બીજું કાંઈ કરતી નથી, જાડુડી. કેવી પરજા છે જુઓ તો. ભજીયા ને ભજીયા ને હંધોય ખાઉં, વરસાદ વર્યો નહીં તો કે ભજીયા બનાવ ને. હજી વરસાદ તો વર્યો નથી, હવે વરહવાનો છે. ભજીયા ભજીયા હંધોય ખાઉં છે, ઠામડા ધોવા જ બચારાને બર પડે. હું છે ને ઘરનું હંધોય કામ કરી નાખું, ઝાડુ કરી નાખું, કચરા પોતા કરી નાખું, ખાવાનું બનાવી નાખું, ગાભા ધોઈ નાખું, બાથરૂમ સાફ કરી નાખું. પણ જઈએ છે ને વાસણ ધોવાના હોય ને અહીંયા મને પોહાય નહીં. અમારે તો છે ને એવો વરસાદ આવવાનો છે, એવો વરસાદ આવવાનો છે, તમે કોઈને કહેતા નહીં હો. તમારે વરસાદ પડ્યો કે નહીં? અમારે તો હવે વરસાદ પડ્યો. જ્યાં જરૂર નથી ત્યાં ખાબોચીએ ભરાઈ ગયા ને ઘર ભરાઈ ગયા ને, સુરતમાં ને વલસાડમાં ને ઘર બાર હંધુય ભરાઈ ગયો. બોલો વરસાદનો એટલો વરસાદ આવ્યો ને અમારે અહીંયા જરૂર છે ને તોય આવતો નથી. તોય ઇન્દ્રદેવ જરીક તો પ્રસન્ન થયા છે. હવે આજ આવવાનો છે એવું દેખાય છે, ને ફૂલ આવવાનો. અંબાલાલની આગાહી આવી ગઈ. હું છે ને તમને કહેતી રહી અમારે કેટલો વરસાદ આવ્યો, તમે જોડાઈ રહેજો. મારા ઘરવાળાને છે ને વરસાદ વરસે તો ભજીયા ખાવા છે. તમે કેવું ભજીયા બનાવી દઉં કે ના બનાવી દઉં? કમેન્ટમાં જરીક કહેજો તો. હું તો બચારી હારી છું, હું કાંઈ ના પાડતી નથી ભજીયા બનાવી દેવાની. પણ મારી વાત એટલી છે કે એને ઠામડા ધોવાના ને હું ભજીયા બનાવું. બાકી હું તો બહુ હારી છું. હું તો મારા ઘરવાળો જે કે નહીં હંધે બનાવી દઉં, એમાં કાંઈ આપણે હોય જ નહીં કે નહીં બનાવી દઉં. હું તો હંધો બનાવી દઉં, આરુડી નથી કાંઈ. હું તો હિંમતવાળી છું. તમારે કેટલોક વરસાદ પડ્યો છે કહેજો તો. અને તમારે જાજો વરસાદ હોય ને તો આ બાજુ મોકલાવી દો. હવે મારે છે ને જરીક જોવા જવું પડશે. મારા ઘરવાળા ટેરેસ ઉપર ચડીને રાડો રાડ થયા છે. બોલો આ પરજા તો નહીં સુધરે લ્યો ને. ચા ફરી આયા? કોણ ફરવા ગયું હે? કા તમે નતા ગયા બારે ફરવા? ટેરેસ ઉપર આંટો મારવા નતા ગયા? હા, ટેરેસ ઉપર તો ગયો જ તો ને, એને થોડી ફરવા ગયો કહેવાય. ઈ તો આપણી ટેરેસ ઉપર ગયો તો. હા તો ઈ ટેરેસ ઉપર જઈને પછી રાડો રાડો હું કરવા થાતા તા? એટલે તને સંભળાણ્યું કામે રાડું પાડી? હા, માસી ને કાકી ને ભાભી ને શું રાડું દેતા તા? કાઈ નહીં, આ તો વરસાદ વર્યો ને હું ઉપર હતો, બેગ સાંટા આયા એટલે બધાને કીધું કપડા લઈ લો, તમારે કપડા પલળી જાય. ઠીક, ધર્મના કામમાં તો કોઈ દી પાછળ નહીં હટવાનું કા? હા, ઈ તો ઉપર ગયો તો કીધું, એમાં શું થઈ ગયું? થઈ કાઈ નથી ગયું. બધાને લુગડા તમને દેખાણ્યા કે ભીંજાઈ જશે? તમારા લુગડા ન દેખાણા હોય, પલળી ગયા, અંદર ઢગલો થયો. હું વાત કરે? હા, એવી તમારી સેવા. પોતાના પલળીને ઢગલો થઈ ગયો અને હજી પાછા સેવા કરવા જાય. તમારા કપડા લઈ લ્યો, આના કપડા લઈ લ્યો, તે કપડા લઈ લ્યો. કપડા લેવા ગયા કે પછી? ભૂતળી તું તો ગુંડા જેવી છે. હું સેવા કરું ને એ તને પોહાતું નથી. સેવા કરો ને એનો કાંઈ વાંધો નથી મને, પણ સેવા છે ને માપમાં રહીને કરજો. ભજીયા ભજીયા કરતા કરતા ટેરેસ ઉપર ચડી ગયા કા? હા તો તું ભજીયા ના બનાવી દે તો ટેરેસ ઉપર ચડી જાવ ને. કેવી અસલ હવા હતી, હવા ખાતો તો. હા મને ખબર છે કેટલી હવા હતી ને કેટલી હવા ખાતા તા. જાવ ને, હજી જાવ, વરસાદ ચાલુ થઈ ગયો, જાવ પલળી આવો જાવ. ના ના, હવે તો બીમાર થઈ જાય, વરસાદમાં પલરાય નહીં કઈ. આહન તે વરસાદના કપડા ભીંજાવી નાખ્યા છે ને, હવે છે ને એક બીજું વોશિંગ મશીન લઈને આવજો. એટલે એક વોશિંગ મશીનમાં લુગડા ધોઈ અને બીજામાં હુકવાના છે. પણ એક તો છે તારે બીજું શું કરવું છે? આ તમે જે સેવા કરવા જાવ છે ને એમાં પોતાના લુગડા પલળી જાય છે ને તો ઈ મારે હુકવવા છે. જાવ બીજું છે ને લઈને આવજો કાલ ને કાલ. ગુંડા જેવી ઘરવાળી છે. હા ને હવે ગુંડા જેવી થઈ ગઈ કા? ટેરેસ ઉપર ઉભા રહ્યા ગીતડા ગાતા તા. ગીતડા ગાય ને આડોશી પાડોશીને રાડું દે, તમારા લુગડા ભીંજાઈ જાય, તમારા લુગડા ભીંજાઈ જાય. તમારા લુગડા દેખાણા નહીં. મેં તો કીધું બધાને રાડું પાડે છે, તમારા લુગડા ભીંજાઈ જાય, તમારા લુગડા ભીંજાઈ જાય, તમારા લુગડા લઈ લેશે. આ તો પડીને ઢગલો થયો. ભજીયા બની ગયા?
ભજીયા ભજીયા છે ને આજ તો કાંઈ બનવાનું નથી હવે. આજ તમે જે લુગડા પલાળ્યા છે ને એનું છે ને કાલે વોશિંગ મશીન લઈ આવો પછી ભજીયા બનાવીને દઈ. માથા ભારે છે ને કઈ કઈ તો બચારાને વહમું લાગે. માથા ભારે છે ને કાંઈ તમે કઈ ઓછી ના છો. ઠામડા ધોવાનું કીધું તો કે જેટલી વાર હું મોઢું નથી ધોતો ને એનાથી ઘણી વાર તો હું ઠામડા ધોઉં છું. તો એ તમને કોણ ના પાડે છે નાવાની? ચારે દીએ રાડું પાડી પાડીને કહું કે નાવા જાઓ ગંધાવશો તો અહીંયા તો નાવા જાય. પાછા હાજી તો પોતાને ગાંધીજી ભેગે હરખાવીને કહેશે કે ગાંધીજી એક લોટે નાઈ લેતા આપણે એક લોટે નાઈ આવવાનું. લખણ છે તમારા ગાંધીજી જેવા લખણ ખોટા. જાઓ હવે વરહાતમાં નાઈ આવો ને થોડાક ઉજળા થાવ. ઘરે બેહીન તો નાહે નહીં, પાણી વપરાઈ જાય બચારાનું. જાઓ વરહાતમાં પલાળી આવો. અને ભજીયા કાંઈ બનવા નથી. કાલે છે ને વોશિંગ મશીન લઈને આવજો. સમાજ સેવા તમને કરવાનો બહુ શોખ છે ને. પાડોશી બાડોશી ચાય પૂંગી જાય. પોતાને ભલે ને રમણ ભમણ રાખ થઈ જાય. માથા ભારે બૈરું છે. આ પાડોશીમાં જઈને તમે સમાજ સેવા કરીને આવ્યા છો ને કે તમારા લુગડા ભીંજાઈ જાય એને કે તમને ભજીયા ખવડાવશે. આવું બૈરું હોય કોઈનું? મારે તો માથા ભારે છે બાપા. ક્યાંથી આવી છે આ પરજા? બચારાને બોલો ભજીયા ખાવા આડોશી પાડોશી હમ થઈને રાડું પાડી પાડીને કીધું તમારા લુગડા લઈ લો પલરી જશે. પોતાના લુગડાને ઢગલો થઈ ગયો એનું કાંઈ નહીં. યા ગીતડાને ફીતડાને ગાશે રે. એ કઈ જ આવડે ગીતડાને ફીતડા ગાતા અને રાડું પાડતા. કાંઈ વટકલું તો કરશે જ નહીં. કાંઈ આજ છે ને ભજીયા ભજીયા બનાવી દેવા નથી. હું તો છે ને વરસાદ વરસો છે ને તો શાંતિથી હુઈ જાઉં. આ ટાઢના હારા મારી નીંદર આવશે. આપણે કાંઈ કરવું જ નથી. હુઈ જ જાવ આજ તો. આજે તો મગજ ગરમ કરી નાખ્યું બાપા. પાછા તો ઉપર ચડીને ગીત કયું ગાય ખબર છે? ये मौसम की बारिश ये बारिश का पानी ये पानी की बूंदे तुझे ही तो ढूंढे. હું તો રોહડામાં જ બેઠી હતી. હવે ધાબરે ચડીને કોને ગોતતા તા રામ જાણે. આજે તો ભજીયા ભજીયા કાંઈ બનાવી દેવું જ નથી. આજ છે ને હું શાંતિ હુઈ જ જામ. આ પરજા તો કોઈ દી નહીં સુધરે. હે ભૂતળી હુઈ કેમ ગઈ છો? મમ્મીજી આ વરહાત વર્યો ને તે ટાઢના મીઠી નીંદર આવે ને તે મેં કીધું હુઈ જાઉં ઘડી. આમ કામ પડ્યું હોય ને કઈ હુઈ જવાતું હશે ભૂતળી. મમ્મીજી બધું કામ થઈ ગયું છે. ખાલી ઠામડા ઉડકવાના છે. ઈ છે ને તમારો છોકરો કરી નાખશે. મેં બધું કર્યું ઈ એટલું તો કરી શકે ને. શરમ આવે છે તને કાંઈ ભૂતળી? ના હદ કરે છે હો ભૂતળી. જ્યારે હું હારે આવી ને તઈએ હું તો 4 વાગે ઉઠીને હંધોઈ કામ કરી નાખતી અને તું તો જો 6 વાગે ઉઠે હે. શરમાતી નહીં? હા તો મમ્મીજી હજી એ તમે હારે જ છો. કાંઈ સ્વર્ગ લોકમાં નથી પૂંગી ગયા. હજી એ તમારે છે ને 4 વાગે ઉઠીને હંધોઈ કામ કરી નાખવાનું હો. અને જેને હુતા હોય ને એને હુવા દેવાનું. મને હુવા દો. જાઓ કામ કરી નાખો. જીભડારીનો જીભડો તો જો 4 ફૂટ લાંબો છે ને. લાંબો હતો ની મમ્મીજી તમે ખેંચીને મારો જીભડો લાંબો કરી નાખ્યો. બંદર એને સેડારી કઈ અમે તારો જીભડો ખેંચવા નતા આયા કે કર લાંબો. તારો જીભડો કોઈ દી મોઢામાં રહેતો જ નથી. તે લાંબો જ હોય ને. જીભડારી રે જીભડો આકે જ રહી કોઈ દી ઓછો થયો જ નહીં. મમ્મીજી હું બધું તમારામાંથી જ શીખી છું. જ્યારે હું નવી પિયર થી આવીને તઈએ તમે જ મને કીધું તું કે તારે છે ને મારામાંથી શીખતું રહેવાનું. હા તો તેરે છે ને તમારો જીભડો એવો જ હાલતો હતો. તો જીભડો આજ તે તમારા પાસેથી જ શીખી છું મમ્મીજી. હું કઈ દહેજમાં લઈને નથી આવી. જા હવે વંદરી. મેં તો કીધું વરહાત વર્યો છે તે લે ભજીયા બનાવશે. જાઉં જોતી આવું ને ભજીયા ખાઉં. આ તો કાંઈ બનાવે નહીં. પાડોશીને વહુને જોજે તો એને હાહુ કહેશે ને કે વહુ બેટા ભજીયા બનાવી નાખ તે તેમ તાર ફટ દિનારા બની જાય. પણ મમ્મીજી તમે તો મને એવું કોઈ દી કહેતા જ નથી કે વહુ બેટા ભજીયા બનાવી નાખ. તમે તો આવતા વેત બાજવાજ મંડો. ભજીયા બનાવી નાખ, આમ કર નાખ, તેમ કર નાખ. અને પછી જો આવું મને કોઈ કહે ને તો મને નીંદર આવે. હે એક્ચ્યુઅલી સોરી હો મમ્મીજી. ના બનાવતો કઈ નહીં ને. તારા કરતો પાડોશીને વહુય હાર્યું. એની હાહુ એકવાર કે ને તે ફટ દિનારું બની જ જાય. તારે તો કોઈ દી ઠકાણું જ ન હોય. મારી હાહુ ઉઠ્યા ને તૈયાના આડા નવરા બોલો ભાટકે જ છે રે. અહીંયાથી ઓયે. મારા પહેલા ઉઠી જાય પણ ઉઠીને કાંઈ વટકલું કરે નહીં. ઉઠીને ખાલી આટા જ મારે અને પછી કહેશે કે મને આ કર દે ને તે કર દે ને. બોલો હું છે ને સવારની 6 વાગ્યાની કામ કરું સોરી. અને અત્યારે કેટલા વાગે ખબર છે? 12 વાગ્યા. હવે મારે ઘડીક નીંદર ન લેવી હોય. મારી હાવ તો કરશે રે. હું તો હુઈ જાઉં. અમાર તો છે ને હવે થોડો વરસાદ ચાલુ થઈ જશે. તમારે કેવો વરસાદ છે જરીક કમેન્ટમાં કહેજો તો. બાય જય શ્રી કૃષ્ણ. અને અંબાલાલની આગાહી છે અમારે વરસાદ તો પડવાનો છે. કીધું છે હવે કેટલા કલાક પડે હવે રામ જાણે. અને જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશે બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ. અને મને છે ને હવે નીંદર આવે છે તો હું હુઈ જાઉં અને તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમે હુઈ જાઓ. બાય જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.